ભાજપે પલટીબાજી ફરી જૂના નેતાઓ આવ્યા। લોકસભા ચૂંટણી પહેલા હવે ગુજરાતની 26 સીટોને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। ભાજપ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સૂત્ર અબકી બાર 400 કે પારને સાર્થક કરવા હવે પાર્ટી સંગઠન મેદાને પડ્યું છે, જેના ભાગરૂપે હવે ભાજપ દ્વારા ગુજરાતની 26 સીટો જીતવા માઇક્રો પ્લાનિંગની કવાયત શરૂ કરવામાં આવી છે, જેને લઈ ભાજપે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક સાથે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક કરી છે। ગુજરાતમાં લોકસભામાં તમામ 26 બેઠકો જાળવી રાખવા માટે ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂકમાં 1 થી વધુ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી। જો કે અહીં રસપ્રદ વાત તો એ છે કે ભાજપે ફરી એકવાર જૂના જોગીઓને મોટી જવાબદારી સોંપી છે। આ નેતાઓમાં એવા પણ કેટલાક નેતાઓ છે કે જેમની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ રદ કરવામાં આવી હતી। જો કે હવે જ્યારે ભાજપ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા પર પાછા ફરવા માંગે છે, ત્યારે પાર્ટી પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં એક પણ બેઠક ગુમાવવા માંગતી નથી। ધન્યવાદ।